રાજકોટ મિરર ન્યૂઝ પર તમે જોઈ રહ્યા છો પ્રાઇમ ટાઈમ રિપોર્ટ। રાજકોટમાં ચીલ ઝડપ કરનાર બેલડી ઝડપાઈ। શહેરમાં વૃદ્ધાઓને ટાર્ગેટ બનાવી ગુનાને અંજામ આપતા બે શખ્સને ઝડપી પોલીસે 4.52 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। વિઝિટર મેનેજમેન્ટ સિસ્ટમ શરૂ થતાં ફરિયાદો ઘટી હોવાનું મ્યુનિસિપલ કમિશનરનો દાવો। રાજકોટ મનપાને 1.5 મહિનામાં 150 ફરિયાદ મળી। અન્ય માધ્યમથી પ્રશ્નોનો નિકાલ થતાં ઓછી રજૂઆતો મળ્યાનો મ્યુનિસિપલ કમિશનરનો દાવો। ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ હવે એક સાથે 2 ડિગ્રી કરી શકશે। આગામી શૈક્ષણિક સત્રથી યુનિવર્સિટીમાં ડ્યુઅલ ડિગ્રીની અમલવારી શરૂ। અમદાવાદનો માણેક ચોક 1 મહિના સુધી રહેશે બંધ। માણેક ચોકમાં ડ્રેનેજ લાઇનની કામગીરી શરૂ કરાતા રાત્રે ભરાતું ખાણીપીણી માર્કેટ રહેશે બંધ। માર્ગ અકસ્માતમાં ઘાયલોને મફત સારવાર આ મહિનાથી જ મળી રહેશે। સરકાર 1.5 લાખ સુધીનો ખર્ચ ઉઠાવશે। હરિયાણા અને પંજાબ સહિત 6 રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ સફળ। 7 થી 8 માર્ચ મોદી અને રાહુલ ગાંધી બંને ગુજરાતમાં રહેશે। પીએમ મોદી સુરત અને નવસારીના કાર્યક્રમમાં હાજરી આપશે, જ્યારે રાહુલ ગાંધી ગુજરાતમાં થનારા રાષ્ટ્રીય અધિવેશનની તૈયારીઓની સમીક્ષા કરશે। મજબૂત કાયદા વ્યવસ્થાનું ઉદાહરણ આપતા સીએમ યોગીએ કહ્યું, મહાકુંભમાં 33 કરોડ મહિલાઓ આવી, એક પણ છેડતીની ઘટના નહીં બન્યા હોવાનું સામે આવ્યું છે। ગુજરાતમાં સિંહ દીપડાના મૃત્યુઆંક જાહેર। 2 વર્ષમાં 265 સિંહ અને 456 દીપડાના મૃત્યુ થયા। વધુ આવા સમાચાર જોવા માટે જોતા રહો રાજકોટ મિરર ન્યૂઝ।